વીર સર્વસુરાસુરેન્દ્ર મહિતો વીરમ બુધા સંશ્રિતા વીરેનાભિયત સ્વકર્મ નિચયો વીરાય નિત્યમ નમઃ. વીરાત તીર્થમિદં પ્રવૃત્તમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રીધૃતિ કીર્તિ કાંતિ નિચય શ્રી વીરભદ્રમ દિશ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. આજના વિષયની અંદર આજે ઝંપલાવશું બે શબ્દો છે દુનિયામાં, મારું અને તારું. મારું શબ્દ બહુ ડેન્જર છે અને તારું શબ્દ એ બહુ પ્રભાવિત છે. દુનિયાના પ્રત્યેક ક્ષેત્રની અંદર મોહપાધ્યાયજી મહારાજ જ્ઞાનસાર નામના ગ્રંથની અંદર એક મજાની વાત લખે છે કે મારું અને હું આ બે શબ્દો જેના જીવનમાંથી નીકળી જાય તેનો મોક્ષ નજીક થઈ જાય છે, અને જેના જીવનમાં હું અને મારું ઊભું છે ત્યાં સુધી ઊભું રહેશે ત્યાં સુધી એનો મોક્ષ શક્ય નથી. હું અને મારું બે શબ્દને ખતમ કરવા માટેની આપણી સાધના ચાલી રહી છે, અને એ સાધનાની અંદર રહીને આપણે હું અને મારું શબ્દને જીતીને તું અને તારું શબ્દ પર સાર્થકતા કરવાની છે. વર્ષો પહેલાની એક ઘટના બનેલી છે. રામાયણ અને મહાભારત બંને પાત્રો આપણી આંખ સામે ઊભા છે. આખા રામાયણના વર્ણનને જોઈશું તો એમાં તારું તારું તારુંની મુખ્યતા રહી છે, અને સંપૂર્ણ મહાભારતના જીવન ચરિત્રને જોશું તો જ્યાં મારું 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 એની મુખ્યતા રહી છે. આપણે ભક્તિ ગીતમાં એક શબ્દ ગાઈએ છીએ, જે તારું કહે તે તરે અને મારું કહે તે મરે. કેટલો સરસ શબ્દ લખ્યો છે. જે તારું 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 કરે છે તે તરી જાય છે, જે મારું 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 કરે છે તે મરી જાય છે. ઘર ઘરની અંદરના મહાભારતોને ખલાસ કરીને, જીવનના મહાભારતોને ખલાસ કરીને આખા જીવનમાં અને આખા જગતમાં જો રામાયણનું સર્જન થઈ જાય તે રામાયણ આપણા જીવનની યશોગાથાને એકદમ પ્રભાવિત બનાવ્યા વિના ન રહે. રામ રાજ્ય હતું એ વાતને છોડીને રામ રાજ્ય છે એની ભૂમિકા આપણે ચોક્કસ જોઈ શકીએ. દશરથ રાજાના માથાની અંદર સફેદ રંગનો એક વાળ દેખાયો. માથાની અંદર તેલ નાખી રહેલી પત્નીએ દશરથને કીધું માથું પડિયાવાળું થયું. પડિયાવાળું એટલે સફેદ રંગનો વાળ. હા, ભાગ્યશાળીઓ, માથામાં સફેદ રંગનો વાળ દેખાશે તો શું પ્લાનિંગ કરશો? ડાય કરી આવશું. બોલો ને, મજાથી બોલો, હિંમત રાખીને બોલો. શું કરશું? ડાય કરી આવશું. અમે જેવા છીએ એવા દેખાવા માંગતા નથી, પણ અમે જુદા દેખાઈ જશું, 100%ની વાત છે. 85 વર્ષની ડોસીમાં ઉપાસ કરીને બહારનું બંધ કરી રહ્યા હતા. મેં કીધું ડોસીમાં આ બહારનું બંધ નહીં કરો, ખુલ્લું રહેવા દો. અરે 85 વર્ષની ઉંમર, શરીર ખખડી ગયું છે, સફેદ રંગનો સાલો છે, માથાની અંદર પૂરા વાળ વાઈટ છે, અને મને એને કીધું હે મને ડોસી નહીં કહેવાનું, હજુ યંગ છું. ખલાસ. મેં તો હવે અમને ખબર નથી પડતી કે ડોસીમાં કોને કહેવાય, યંગ કોને કહેવાય. માથામાં સફેદ રંગનો વાળ દેખાઈ જાય ત્યારે એ સફેદ રંગને છુપાવીને વૈરાગ્ય પામવાનું છોડીને આપણે આપણા જીવનની અંદર એક માયાના બંધનોમાં આવીને કાળા રંગની ડાય કરીને યુવાન બતાવવાનો એક સંકેત સર્જતા હોઈએ, પણ એ દશરથ રાજા એવા ન હતા. માથામાં સફેદ રંગનો વાળ જોઈને તરત પ્લાન કર્યો કે સફેદ રંગનો વાળ એ બતાવી રહ્યું છે મારા જીવનની અંદર કે હવે મારું મૃત્યુ નજદીક છે, દીક્ષાની તૈયારી કરો. એક વાળ સફેદ રંગનો આવ્યો અને દીક્ષાની તૈયારી, પ્રવ્રજ્યા લેવાની તૈયારી કરી. કૌશલ્યા છે અને સામે કૈકેયી માતા છે. કૌશલ્યાને તો આનંદ છે, પણ કૈકેયીના મનની અંદર ધસામણ ચાલુ થઈ ગઈ કે જો રાજા દશરથ પ્રવ્રજ્યા લેશે તો આખું સંપૂર્ણ અયોધ્યાનું રાજ્ય રામના માથે જશે, અને રામના માથા પર જો આ સામ્રાજ્ય જતું રહ્યું તો મારા ભરતના હાથમાં કશું જ નહીં આવે. એક વરદાન લેવાનું બાકી હતું ને દુષ્ટ માતા કૈકેયી પહોંચી દશરથ રાજાની પાસે અને આવીને કહે છે, રાજાને યાદ છે
એક વરદાન મારું હતું, થાપણ રૂપે તમે રાખેલું છે, મેં તમને બેલેન્સમાં રખાવ્યું હતું અને મેં તમને કીધું હતું કે જ્યારે મને સમય આવશે ત્યારે હું તમારી પાસે માંગીશ, અને આજે એ સમય આવ્યો છે, હું તમારી પાસે માંગવા માટે તૈયાર થયો છું, મને આપો. દશરથ રાજાએ સહજતાથી કીધું કે વાત તારી સાચી છે ને હું પ્રવ્રજ્યા લેવાનો છું, માટે તું માંગી શકે છે, માંગ, તું જે માંગીશ તે આપવા માટે હું તૈયાર છું. શું માંગે માતા કઈ દીધું કે તમે જો આ અયોધ્યાની ગાદી છોડીને દીક્ષા લેવા માટે જઈ રહ્યા છો તો આ અયોધ્યાનો રાજા મારા દીકરા ભરતને બનાવી દો. સોપો પડી ગયો અયોધ્યામાં. દશરથ હા પણ ન પાડી શકે ને ના પણ ન પાડી શકે એવી દ્વિધામાં આવીને ઉભો રહી ગયો છે. એક માના બે દીકરાઓ અલગ થઈ શકે છે પ્રેમથી, ના નથી પાડતો, પણ એ પ્રેમ હોય ને તો જ હું હા પાડી શકું છું. ઝઘડો કરીને, દ્વેષ રાખીને જો છૂટા પડ્યા હોય તે માન્ય નથી. સંયુક્ત કુટુંબને ગુણી કુટુંબ કહેતા હતા, આજે પણ સંયુક્ત કુટુંબ ગુણી કુટુંબમાં રહ્યા છે, વાત 100%ની સાચી છે. પણ જ્યાં ભેદરેખા સર્જાય છે ત્યાં આગળ આખું મંગલમય વાતાવરણ ખલાસ થઈ જાય છે. દશરથ વિચારના ધમાસનમાં આવી ગયા, શરીર નાદુરસ્ત બન્યું છે. એક ક્ષત્રિય શાસનને, એક મહેલમાં રહેનારા દીકરાઓને આજે ભેદ કેવી રીતે કરીશ? રામ મોટો દીકરો છે, શું જોઈને હું રામને ના પાડું? અને નાનો દીકરો ભરત છે, શું જોઈને એને હા પાડું? ડિસિઝન પેન્ડિંગ રહી ગયું છે. જોગાનું જોગ રામને સમાચાર મળ્યા કે આવું કઈ ઘટના બની છે અને ભરતને રાજગાદી બેસાડવાની માંગણી થઈ છે, અને દશરથ રાજા જવાબ આપી શકે એમ નથી. દશરથ કહે છે અયોધ્યાની ગાદી મારી નહીં પણ તારી. જો રામાયણના સર્જનમાં જોજો તારું શબ્દ કેટલું સાર્થક થાય છે. રાજા દશરથ કે છે અયોધ્યા કી ગાદી મુझे नहीं चाहिए, वो तेरी, वो तेरा, मुझे नहीं चाहिए. ખાલી એક કઈ માતા મંડી છે કે મારા દીકરા ભરતને આપો, બીજું કોઈ કહેવા માટે તૈયાર નહીં થાય. અને રામ પોતાના મહેરની અંદર જંગલમાં જવા માટે તૈયાર થવાની તૈયારી કરે છે. સીતાને કેવું નથી પડ્યું કે તમે તૈયાર થાઓ. સીતાને કેવું નથી પડ્યું કે તમે તૈયાર થાઓ. સંસ્કારી કુટુંબની દીકરી, જનક રાજાની દીકરી જાનકી પાછી પડે એમ હતી નહીં. પતિના પગલે પગલે ચાલુ, એના દુઃખે દુઃખી અને એના સુખે સુખી થવાનું. આ જ એનું સૌભાગ્ય, આ જ એનું જીવન. પતિને પૂછ્યું નથી કે આપણે ક્યાં જવાના છીએ, આપણે કેમ જવાના છીએ, આપણે રાજગાદી કેમ છોડીએ છીએ, કશો જ વિકલ્પ કે કોઈ વિકલ્પ મૂક્યો નથી. બસ એક જ પ્રસંગ મૂક્યો છે કે મારા પતિદેવ જે પગલે જાય મારે તૈયાર થઈને એમની સેવા માટે પાછળ જવાનું હોય. રામ તૈયાર થઈ રહ્યા છે, જાનકી સીતા તૈયાર થઈ રહી છે. અચાનક રૂમમાં લક્ષ્મણ આવ્યો. ભાઈ તમે ક્યાં જઈ રહ્યા છો? રામ જવાબ નથી આપતા. રામ જઈ રહ્યા હતા 14 વર્ષના વનવાસને ખેડવા માટે. રામ જવાબ નથી આપતા. અયોધ્યાની નગરીની ગાદી દશરથ છોડવા તૈયાર છે, રામ છોડવા તૈયાર છે, સીતા છોડવા તૈયાર છે. લક્ષ્મણ કહે છે કે અહીંયા જો ભરત બેસે એની સેવા તો પ્રત્યેક અયોધ્યાના વ્યક્તિઓ કરી શકે છે, પણ હું આ પોતે નગરી છોડીને જંગલમાં મારા ભાઈ અને મારા ભાભીની સેવા કરવા માટે રહીશ. ભાઈ મને તમારી સાથે લઈ લો, મારે તમારી સાથે જવું છે. બસ કેટલી અદ્ભુત ઘટના. રામ તૈયાર થયા, પાછળ સીતા તૈયાર થઈ, પાછળ લક્ષ્મણ તૈયાર થયા. કોઈને કીધું નથી રામે ચલો મારી સાથે. દશરથ રાજા પથારીમાં બેઠા છે, જલપાન સિંચાઈ રહ્યા છે, દવાના અનુપાન લેવાઈ રહ્યા છે. નતમસ્તક વંદન કરવાની તૈયારી જ્યારે રામ કરે છે ત્યારે થોડીક અસ્વસ્થ અવસ્થા છે. માનસિક ટેન્શન અને પ્રેશરમાં દશરથનું બીપી લો થયું છે. અને એ સમયમાં દશરથ રાજાએ જ્યોતિષીઓને બોલાવીને પૂછ્યું હતું કે રામને ગાદી પર બેસાડવા છે, યોગ્ય મુહૂર્ત કાઢો. જે મુહૂર્ત જ્યોતિષીઓએ આપ્યું છે એ જ મુહૂર્ત અને એ જ સમયમાં રામ રાજાએ અયોધ્યા નગરીનો ત્યાગ કર્યો છે. જ્યોતિષીઓ એ જમાનાના પારંગત હોય અને એ જમાનાના જ્યોતિષીઓનું જે મુહૂર્ત હોય કેટલું પરફેક્ટ હોય. રામને ગાદી પર બેસાડવાનું મુહૂર્ત નક્કી કર્યું છે. એ જ મુહૂર્તમાં રામ દશરથ રાજાના પગે પડીને કહે છે, પિતાજી આશીર્વાદ આપો,
આપણા વચનની સિદ્ધિ કરવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ હું અયોધ્યામાં રહીશ, ભરત ગાદી પર નહીં બેસે, મોટા ભાઈની હાજરીમાં નાનો ભાઈ ગાદી પર નહીં બેસે, અને મારે મારી માતા કઈ છે એનું વચન ખોટું નથી પડવા દેવું, અને મારા પિતાજીને જે વરદાન અર્પણ કરવાનું બાકી છે એ સર્જન કરવું હોય તો મારી પાસે એક જ રસ્તો બચ્યો છે. હું મોટો દીકરો છું, ઘર છોડીને નીકળું તો જ મારું કામ થઈ શકે એમ છે. ઘટના બહુ જબરદસ્ત હતી. અયોધ્યાની ગાદીને ન લેવા માટે દશરથ તૈયાર છે, રામ તૈયાર છે, સીતા તૈયાર છે, લક્ષ્મણ તૈયાર છે. ભરતે ઝઘડો માંડ્યો છે કઈ માતા સાથે. માં શું કરે તું? આ એક ઘરની અંદર રહેનારા અમારા ભાઈઓના ભેદ જ્ઞાન કરે છે, તું ભેદ કરાવે છે? બેટામાં ભેદ ક્યાં છે? મારું વરદાન બાકી હતું અને મેં વરદાન માંગ્યું છે, મેં બીજું કાંઈ નથી કર્યું. અરે માં, ગમે તેટલું વરદાન હોય, માંગીને આવું કેમ માંગ્યું? મોટા ભાઈ જંગલમાં, મારા ભાભી જંગલમાં, નાનો ભાઈ લક્ષ્મણ જંગલમાં, અને હું અયોધ્યાની ગાદી પર નહીં બેસી શકું. કઈ કે છે, બેટા જો આપણે એને જંગલમાં મોકલ્યો નથી, એ સ્વયં જાય છે. હવે તો ચાન્સ પૂરેપૂરો છે, બેસવા જેવું છે. નહીં માં, નહીં બેસીશ. અયોધ્યા નગરી સુમસાન છે. ભરત 18મા માળના મહેલમાં રડી રહ્યો છે. નીચે જોવા નથી આવ્યો રામને, જંગલમાં જઈ રહેલો છે. રામ જોવા માટે નથી ઉતર્યો. આ હતું કુટુંબનો પ્રેમ, આર્ય સંસ્કૃતિની તાકાત. બીજાને પેટ ભરાવ્યા વિના પોતે જમી ન શકે, બીજાને પાણી આપ્યા વિના પોતે પાણી ન પી શકે, બીજાના પૂરક તત્વોનો વિચાર કર્યા ક્યારે પોતાની પૂર્ણતા ન માની શકે, બીજાના સુખમાં જે સુખી બની શકે, અને બીજાના દુઃખ આવતા પહેલા પોતે દુઃખી થઈને એનું દુઃખ લેવા તૈયાર થયો હોય, આર્ય સંસ્કૃતિની વ્યથા અને કથા હતી. આવી ભવ્ય ભૂમિકાઓ આપણી આંખ સામે તરવરતી હોય છે, અને આવી ભૂમિકાને આવા વાતાવરણની અંદર કુદરતી એક ઘટના સર્જાય. રામને જ્યારે નગરમાં પોતાના મહેલમાંથી બહાર નીકળતા જુએ છે, અને જોતા દશરથ એને પકડવાની કોશિશ કરે છે, રામ રામ રામ, અને ત્યાં દશરથ ઠડી પડે છે. દશરથ બેહોશ થઈ જાય છે. રામ જોતો નથી. રામ નીકળ્યો, એની પાછળ સીતા નીકળ્યા, અને એની પાછળ લક્ષ્મણજી પણ નીકળ્યા. નીકળતા જાય છે. અયોધ્યાના પ્રત્યેક લોકો નીકળ્યા પાછળ. છેક ગંગાના કિનારા સુધી પહોંચ્યા, અને ઘટના એવી થઈ, અયોધ્યા ખાલી થઈ ગઈ, અને રામની સાથે પાછળ ઢગલા આખી અયોધ્યા નગરી ચાલવા લાગી. પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં રામનું નામ હોય. એક આદર્શ વ્યક્તિ, એક ઉચ્ચતમ પાત્ર એ જીવનની અંદર આપણને રામાયણથી એક જ ઉદ્બોધન પાઠ આપે છે, જિંદગીમાં છોડતા શીખજો, પકડતા નહીં શીખતા. કહેવતને ક્યારે ભૂલતા નહીં, ત્યાગે એને આગે, માગે એને ભાગે. આ યાદ રાખજો ક્યારે. ત્યાગે એને આગે, જે છોડે છે એને સામેથી મળે છે, પણ જે માંગે છે એની પાસેથી દૂર ભાગી જાય છે. જિંદગીમાં ક્યારે પણ હાથ લાંબો કરવાનો દિવસને ક્યારેય કલ્પના લાવતા નહીં. મર્દાનગીથી જીવજો. રામાયણ બહુ મજાનો પદાર્થ આપણને બતાવે છે. રામે ગંગાના કિનારે પહોંચીને આમ પાછળ મોડું કરીને જોયું તો અયોધ્યા ખાલી. તો વિચાર કરે છે, જો આખા જંગલની અંદર અયોધ્યાના પ્રત્યેક વ્યક્તિઓ આવી જશે તો ઘટના એવી થશે કે જંગલમાં મંગલ થશે, અને આ મંગલ જંગલ બનશે. અને જો આ મંગલ જંગલ બનશે તો ભરત રાજ્ય કોના પર કરશે? રામે આજ્ઞા કરી કે કોઈએ મારી સાથે આવવાનું નથી, બધા પાછા જાઓ, બેક ટુ પેવેલિયન. બધા રવાના થાવ, અયોધ્યામાં મારી સાથે કોઈ નથી આવવાનું. ભરત ગાદી પર બેઠો નથી, દશરથ બેહોશ થઈને બેઠો છે. રામ, સીતા, લક્ષ્મણ નાવડીમાં બેઠા. હા, પેલા કોને બેસાડવા? સીતાને બેસાડે કે રામ પોતે બેઠા? સરસ, કોઈ પુસ્તક વાંચ્યું લાગે છે બરાબર. રેલવે સ્ટેશન પર એક માણસ બેઠો હતો અને રામાયણ વાંચી રહ્યો હતો. યંગ છોકરો એની ગર્લફ્રેન્ડ સાથે હતો ને ત્યાં પહોંચ્યો. અને ઓલા કાકાને કે, કાકા રામાયણ વર્ષો પહેલાં થઈ ગયું, તમે રામાયણ કેમ વાંચો છો? કે બેટા ભલે વર્ષો પહેલાં થઈ ગયું પણ આમાં બહુ શીખવાનું છે. કે એ જમાના ગયા રામાયણના, શું શીખવાનું છે? અને થોડી વારની ત્યાં આગળ અચાનક કાર આવી, ટ્રેન આવી. અને જેવી ટ્રેન આવી તો ટ્રેનની અંદર ચડી ગયા. કાકાએ ચડ્યા અને સાથે સાથે ઓલો છોકરોએ ચડ્યો. ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે છોકરાએ કીધું, અંકલ મારી ગર્લફ્રેન્ડ નીચે રહી ગઈ. કાકા કે, આ રામાયણ વાંચ, આમાં લખ્યું જ કે ગંગામાં જતે વખતે પહેલાં સીતાને ચડાવીને પછી પોતે ચડ્યો. આ એટલા માટે વાંચવાનું. પહેલાં કોને ચડાવીને કોને ઉતારી પહેલાં શીખો કે આમાંથી.
છોકરો કે વાત સાચી છે કાકા, મારે રામાયણ વાંચવું જ પડશે, નહીં તો મારી ગર્લફ્રેન્ડ ખોઈ નાખીશું. કેટલી નાનકડી વાત છે રામાયણની, પણ કેટલું તત્વ છે એની અંદર. રામ પહોંચી ગયા જંગલ તરફ. 2 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, 10 દિવસ, 12 દિવસ, 16 દિવસ, 18 દિવસ. અયોધ્યાની ગાદી પર કોઈ રાજા નથી. દશરથે ગાદી છોડી છે, રામે ગાદી છોડી છે, ભરત બેસવા તૈયાર નથી. 18 દિવસ સુધી માતાને કન્વિન્સ કરે છે, માં ગમે તેવું થઈ જાય, તું ગમે તેમ કરીને ભરતને ગાદી પર, રામને બોલાવ, ગમે તેમ થા. માં કહે છે બેટા હવે ક્યાં મળવાના છે, નથી બેસાડવા, બેસી જા તું બેટા, હવે કોઈ નથી. અને સંજોગ વસાત કુદરતી ભરત 18મા દિવસે રાત્રિના સમયમાં અયોધ્યાનો ત્યાગ કરે છે. સામાન્ય કપડાને પહેરીને એ જંગલના રસ્તે રામને શોધવા જાય છે. જોતો જાય છે, જોતો જાય છે, જંગલમાં ફરે છે, ઝાડ પર ચડીને બૂમાબૂમ કરે છે, રામ 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 એના નાદ ગરજે છે. ક્યાંયથી પણ રામની ભાળ મળતી નથી. ક્યાંથી મળે, કેવી રીતે મળે? 18મો દિવસ પસાર થયો ને ત્યાં જંગલમાં એક આશ્રમ મળે છે. ભારતની ધરતીની સંસ્કૃતિની 3 જ વિશેષતા છે: માં, મંદિર અને મુનિઓ. બસ. અંગ્રેજો જ્યારે અહીંયા આગળ આવીને પાછા જ્યારે પોતાના દેશમાં ગયા ત્યારે લોકોએ પૂછ્યું ભારતમાં શું વિશેષ જોયું? કે આમ તો કાંઈ વિશેષ જોયું નથી, પણ 2 વસ્તુ બરાબર જોઈ છે. જેટલા જંગલો છે બધા મુનિઓથી ભરેલા છે, અને જેટલા નગરો છે તે મંદિરોથી ભરેલા છે. બસ આ 2 વસ્તુ સિવાય બીજું કાંઈ નથી ત્યાં. પણ આ 2ની સંસ્કૃતિ અને આ 2ની તાકાત એટલી ગજબ છે કે માં દીકરાને મુનિની પાસે ભણવા માટે મોકલે, અને મુનિ એ બાળકને ઘડીને તૈયાર કરીને સર્જન કરીને 12 વર્ષનો અભ્યાસ કરાવીને એને પાછો નગરમાં મૂકે. એ એવો સંસ્કારિત થયો હોય કે ક્યારે મંદિર અને માની સેવા ક્યારેય ભૂલે નહીં. આપણી આર્ય સંસ્કૃતિની તાકાત હતી. 18મા દિવસે આશ્રમની અંદર કોઈક એક સંતના સેવક બાર હરણને ચારો ચરાવી રહ્યા હતા, અને ત્યાં ભરત પૂછે છે કે એક રાત અહીંયા રોકાવા માટે મળશે ખરી? એને કીધું કે અમારા ગુરુદેવ અંદર બેઠા છે, એમને પૂછીને તમને જણાવો. અંદર જઈને ગુરુદેવને વાત કરે છે, ગુરુદેવ કોઈ મહેમાન આવ્યા છે અને અહીંયા રાત રોકાવાની વાત કરે છે. ઓહો, અતિથિ દેવો ભવ. મહેમાનને આવવા માટેની કોઈ તિથિ ન હોય એને અતિથિ કહેવાય. ફોન કર્યા વિના તો હલી ન શકાય. અહીંયા આગળ તો રાઈટમાંથી લેફ્ટમાં જવું હોય તો પહેલાં ફોન કરવા પડે કે ભાઈ લેફ્ટ લઈએ, બોલો કે આ લો તો લેવાય. અહીંયા તો એવી હાલત છે અત્યારે. ક્યાં અતિથિની ભૂમિકાઓ. સીધીમાં બધું બહુ આમ જુદું થઈ ગયું બધું. અને ભરત રાજાને મહેલની અંદર સંધ્યા સમયમાં ગુરુદેવ સાથે ઘણી બધી સંસ્કૃત પ્રાકૃતમાં ચર્ચા કરી, અને રાત્રિના સમયમાં એ ગુરુદેવના છેલ્લા 1500 શિષ્યોની છેલ્લા નંબરનો સંતારો ભરતને આપવામાં આવ્યો. આખી રાત ગુરુદેવ ધ્યાન કરીને બધા શિષ્યો સૂઈ ગયા હોય. રાતના 1:30 વાગ્યાના સમયમાં રડવાનો અવાજ ગુરુદેવના કાનમાં આવે છે. ગુરુદેવ ધ્યાનથી ડિસ્ટર્બ થયા. આશ્રમની નીરવ શાંતિમાં આ ખલેલ કોણ પહોંચાડે? આશ્રમની આ ભવ્ય ભૂમિકામાં રડવાનો અવાજ, રુદન એ અશુભ તત્વ છે. જંગલ અને મંગલમાં અશુભ તત્વ ક્યાંથી? ફાણસ હાથમાં લઈને ગુરુદેવ ચાલતા ચાલતા સોતા જ્યાંથી જે દિશામાંથી રડવાનો અવાજ આવે છે ત્યાં પહોંચે છે. ત્યાં જઈને જુએ છે ને વિચારે છે, બ્લેન્કેટ ઓઢેલું છે એટલે કોણ હશે? પણ ખ્યાલ આવી ગયો કે આ તો છેલ્લા નંબરનો સંથારો છે, એટલે આ મહેમાન જે આવ્યા છે એ રડતા હશે. એટલે ફાનસ પાસે લાવીને ભાઈની ચાદર ઊંચી કરીને કહે છે, વડીલ, નામ નથી આવડતું, નામ પૂછ્યું નથી. વડીલ, કેમ રડો છો? તબિયત નાદુરસ્ત છે? કાંઈ મૂંઝવણ છે? કાંઈ ચિંતા છે? કંઈ તકલીફ પડે છે? ઊંઘવામાં ઊંઘ નથી આવતી? શું થયું છે? જગ્યાને આ ઘટનાને સાંભળીને તરત ભરતે જોરદાર ભેગડો થાય, બહુ જોરથી રડવા લાગ્યા. બધા શિષ્યો પણ જાગી ગયા કે કંઈ ડિસ્ટર્બ થઈ ગયું છે અહીંયા આગળ. હજુ ઓલો રડે છે. એ રડવાનું રુદન સાંભળીને એને પૂછે છે કે શું થયું છે ભાઈ, કેમ રડે છે? ભરત ચોખ્ખું બોલી શકે એમ નથી. આબરૂ અને ખાનદાની આ 2 વસ્તુ કામ કરતી હતી. અને ગુરુદેવને કહે છે, સાહેબ, અહીંયા આગળ
કોઈ 3 વ્યક્તિ આવ્યા હતા, એમાં એક બેન અને 2 ભાઈ હોય. બસ હજુ આટલું પૂછે એમાં તો ત્યાં ને ત્યાં ગુરુદેવ ઊભા થયા અને ભરતના પલંગને પ્રદક્ષિણા ફરવાનું ચાલુ કરી દીધું. ભરત કે છે, ગુરુદેવ આ તમે કરો છો શું? મને સમજાતું નથી ગુરુદેવ. તમે જ્ઞાની ગુરુ છો, હું સામાન્ય માણસ છું, અને તમે મને પ્રદક્ષિણા કેમ આપો છો? પ્રદક્ષિણા આપીને ભરતના ચરણની અંદર લાગેલી ધૂળ એ ગુરુએ પોતાના માથા પર ચડાવી દીધી. ગુરુ કરેલે શિષ્ય પૂછવાનો ઉભા કે કેમ તમે આવું કરો છો? શિષ્ય એટલો સમર્પિત હોય કે ગુરુએ જે કર્યું અથવા જે કીધું એ કરવાનું, બસ. અને તરત જ એ વખતના સમયમાં બધા શિષ્યો પણ એ પ્રદક્ષિણા ફરવા લાગ્યા. અને ભરત અંદરથી મૂંઝાયા કરે છે કે ભાઈ તમે મને ઓળખતા નથી, હું કોણ છું, મારું તમને કઈ સમાચાર નથી, હું સામાન્ય માણસ છું, અને તમે બધી મારી આસાધના કેમ કરો છો આ બધી? ત્યારે ગુરુદેવ કહે છે, તમે રામના નાના ભાઈ ભરત છો ને? હજુ આટલો જવાબ પૂછતા સાથે ભરત કહે છે, ગુરુદેવ આપને મારું નામ કેવી રીતે આવડે છે? ત્યારે ગુરુદેવ ખુલાસાપૂર્વક વાત કરે છે, આજથી 18 દિવસ પહેલા આ જ આશ્રમમાં સંધ્યાના સમયે 3 વ્યક્તિ આવ્યા હતા. અને 3 વ્યક્તિમાં એક વ્યક્તિ હતા રામ, બીજા હતા લક્ષ્મણ અને ત્રીજા હતા સીતા મૈયા. અહીંયા જ રાત રોકાયા હતા. સાંધ્યા સમયમાં અહીંયા જ અમે લોકોએ ચર્ચા વિચારણા અને જ્ઞાન ગોષ્ઠી કરી હતી. અહીંયા જ એમના સંતારા થયા હતા. અને વહેલી સવારે ઉઠીને જ્યારે સૂર્ય નમસ્કાર કરવા માટે ગયા, પાણીની અંદર ઉતરીને જ્યારે અમે અને રામ બંને જ્યારે સૂર્ય નમસ્કાર કરતા હતા ને ત્યારે મંત્રાક્ષર આવ્યા, અસ્મિન જંબુ દ્વીપે ભરત ક્ષેત્રે. અને આ ભરત ક્ષેત્ર શબ્દ આવતાની સાથે રામની બંને આંખોમાંથી જે આંસુની ધારા નીકળી, એટલે મને સમજાઈ ગયું અયોધ્યાના પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં રામનું નામ હોય એ બહુ મોટી વાત નથી, પણ રામના હૃદયમાં જેનું નામ હોય એ વ્યક્તિ દુનિયાનો સૌથી મોટો છે, અને વ્યક્તિ તમે છો એવું હું સાચે સમજી શકું છું. વિચાર, 18 દિવસની અંદર ભાઈના કારણે જંગલમાં જનારા વ્યક્તિને ભાઈ પ્રત્યે કોઈ દ્વેષ નથી, ભાઈ પ્રત્યે કોઈ દુશ્મનાવટ નથી, અને ભાઈની યાદનું નામ પડતાની સાથે આંખોમાંથી દળદળ આંસુની ધારા વહી જાય છે. કેવો પ્રેમ, કેવો સંબંધ! જો યાદ રાખજો, રાગ અને પ્રેમમાં બહુ ફરક છે. જેમાં સ્વાર્થ હોય તે રાગ, અને જેમાં સ્વાર્થ ન હોય તે પ્રેમ. આ યાદ રાખજો ક્યારે પણ. હું પ્રેમની વાત કરી રહ્યો છું, સ્વાર્થવાળા રાગની વાત નથી કરી રહ્યો. દશરથ કે છે અયોધ્યા की गादी मुझे नहीं चाहिए वो तेरी, તો રામ પણ કે છે મારી નહીં તારી, લક્ષ્મણ પણ કે છે મારી નહીં તારી, તો ભરત પણ કે છે મારી નહીં તારી. અયોધ્યાની ગાદી પર કોઈ રાજા નથી એવી આ ગાદી હતી. પ્રત્યેક અયોધ્યાના વ્યક્તિઓ આ દિશા અને આ દશાથી જાણકાર હતા કે રામને ખોયાનો અહેસાસ કરતા હતા. જીવનમાં બસ 2 જ સિદ્ધાંત આપણે અપનાવી દઈએ. મારું કરતા જો તારું સારું થતું હોય તો મારું ન થાય એમાં મને વાંધો નથી. મારા કરતા પણ જો તારું સારું થતું હોય તો મારું નહીં થાય તો એમાં મને વાંધો નથી. અને તારું સારું કરવામાં મારું જો કાંઈ જતું હોય તો એમાં પણ મને કોઈ અફસોસ નથી. આ 2 સિદ્ધાંત જીવનમાં રાખો, મોક્ષ બહુ નજદીક થઈ જશે. એક ફોરેનની અંદર પુરુષન ચાલતું હતું ને એક આવો યંગ છોકરો હતો ને મને પ્રશ્ન કર્યો. એટલે મેં એને પ્રશ્ન કર્યો. મને જે બધા પ્રશ્નો પૂછવા બહુ ગમે, હું તમને પૂછીશ 1-2 દિવસમાં. ત્યારે મને એમ ન લાગવું જોઈએ કે તમે આમ થાકી ગયા હો કે મને રિસ્પોન્સ ના આપો અથવા તમને સમજાતું ન હોય, આવું ન થાય. 1-2 દિવસમાં જરાક નામ જાણી લઈશ, 2-4 જણના. 2-3 નામ તો જાણ્યા છે, પ્રશાંતભાઈ ને મારા સચિનભાઈ ને બધા. પણ આમ પ્રશ્ન પૂછવું આવું બધું. એટલે મેં પ્રશ્ન પૂછ્યો, મેં તો ભાઈ તારા ગુરુ કોણ છે? પ્રશ્નો તો મને આ પૂછવાનો આનંદ આવે, કોઈને બી પૂછું કે તમારા ગુરુ કોણ? એટલે એ ભાઈએ તો મને જવાબ આપ્યો, ગૂગલ ઇઝ માય ગુરુ. મરી ગયા, ગૂગલ ઇઝ માય ગુરુ, યસ. મેં તો તું ગૂગલને ગુરુ માને? તો યસ. તમે મને કોઈ તમને એમાંથી કાઢી સર્ચ કરીને કાઢીને આપું, તમે બોલો ખાલી જૈન હિસ્ટ્રી હમણાં, જૈન સ્થવન હમણાં, તમે બોલો ધીસ ઇઝ માય ગુરુ. મેં તો આ લેપટોપનો કીડો છે આ, તો મેં તો મરી ગયા હવે. એટલે મેં કીધું ભાઈ તું આ ગુરુ ગુરુ કરે છે લેપટોપ, પણ અમે તો આ જળ ગુરુની, હું તો જીવંત ગુરુની વાત કરું છું. કે જીવંત ગુરુ શું? હવે આને તમે પૂછો,
લાખો જવાબ એની પાસે તૈયાર પડ્યા છે, લાખો જવાબ. મેં કીધું હવે વાત તો સાચી છે એની. હવે એને હવે આગળ મને પ્રશ્ન પૂછ્યો પાછો, બોલો હવે હતો પાછો ડબલ ગ્રેજ્યુએટ પાછો. એટલે મને કે તમારે ગુરુ અને ગૂગલમાં તફાવત શું? મરી ગયા કારણ કે ગૂગલને ગુરુ માને ને હવે પાછું મને પૂછે કે ગૂગલ અને ગુરુમાં તફાવત શું? બહુ ભાવથી બાર નોકર ગણ્યા હતા ત્યારે, સાચું કહું, કારણ કે જવાબ નહોતો આવડતો. આવા સમયમાં મારી પરીક્ષા થાય ત્યારે નોકર બહુ ભાવથી ગણાય પાછા. દાદા સિમંદરને યાદ કરીને આમ બરાબર બાર નોકર ગણ્યા, જવાબ મળ્યો. મેં કીધું જો ભાઈ સાંભળ, ગૂગલ અને ગુરુમાં તફાવત બહુ મોટો છે. તારા ગૂગલમાં જો કદાચ કોઈ નાખેલું ન હોય તો સર્વિસ નોટ ફાઉન્ડ આવી શકે. અમારા ગુરુમાં જે ન નાખેલું નહીં એ બે બોલી શકે અમારા ગુરુ છે. ઇલેક્ટ્રિકના માધ્યમને સાધનથી ચાલે તે તારું ગૂગલ છે, વગર ઇલેક્ટ્રિસિટીએ ચાલી શકે એ અમારા ગુરુ છે. આટલો તફાત મને સમજાય છે. વાત સાચી છે? મેં કીધું એ વાત તમારી સાચી છે. ગુરુ છે કે નહીં માથા પર? જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અંધારપાટ છે. જેના માથા પર ગુરુ નથી તેનું જીવન અથડાયેલું છે. જેના જીવનમાં ગુરુ ભગવંત કે ગુરુનો સાથ નથી તેના જીવનમાં ઘણી મૂંઝવણો છે. અને આપણી બધી મૂંઝવણો દૂર કરીને ગુરુના સાર્થક ભાવ સુધી આપણે પહોંચવાનું છે. 14 વર્ષનો વનવાસ પૂરો થવાની તૈયારી થઈ. ઘટના બહુ સરસ ઘટી રહી છે. વનવાસ ખેડીને રામ પાછા અયોધ્યામાં આવી રહ્યા છે. 14 વર્ષ અયોધ્યાની ગાદી પર કોઈ રાજા નથી. રામના પગલા મૂકવામાં આવ્યા છે. ભરતે માત્ર રામની આજ્ઞાનું સામ્રાજ્ય સ્વીકારીને ખાલી એને પોતે પોતાનું જીવન કર્તવ્ય અર્પણ કર્યું છે. ગાદી પર કોઈને બેસાડ્યો નથી. અને કુદરતી ઘટના આગળ વધે છે. રામ આવી રહ્યા છે. અયોધ્યાના વ્યક્તિઓના હૃદયમાં અંતરનાદ સંજાય. 14 વર્ષ પછી કોઈ દિવ્ય વિભૂતિના દર્શન થવાના છે. પ્રત્યેક અયોધ્યાનો વ્યક્તિ રામને લેવા માટે ગંગાના કિનારે પહોંચી ગયો છે. એટલા બધા લોકો સ્વાગત કરવા માટે ઉત્સુક થયા છે. સમયસર રામ આવ્યા છે. હજુ તો ભેખ બાંધેલી છે, કંઈ પણ હજુ કપડાં ઉતાર્યા નથી ને બધાએ હારમાળા પહેરીને બહુમાનો ચાલુ કરી દીધા. ઘટના એવી બને છે કે એને પોતાને નગરમાં પ્રવેશ કરતા કરતા સવારની સાંજ પડી જાય છે. એટલા લોકો સ્વાગત યાત્રામાં આવ્યા હતા. સવારની સાંજ પડી. સવારની સાંજ પડી અને સાંજે પહેલા મહેલમાં નથી જતા, પણ ગુરુદેવને મળવા માટે પોતાના આશ્રમમાં જાય છે. કારણ શિષ્ય ગુરુને મળ્યા વિના ક્યારેય પોતાના કાર્યમાં આગળ ન વધે. ગુરુદેવને મળવા માટે પોતે જ્યારે પહોંચે છે ત્યારે ગુરુદેવ ગુસ્સામાં છે. ગુરુદેવે અવળું મુખ કરી દીધું છે. ગુરુદેવની સામે જોતા નથી. રામ આટલો વિનય વ્યક્તિ, આટલા વિનય શિષ્ય, પ્રત્યેક અયોધ્યાના હૃદયમાં જેનું નામ કોતરાયેલું એની ભૂલ થાય કોઈ દિવસ? રામ એટલો સમર્પિત વ્યક્તિ હતા. મસ્તક ઝુકાવીને એને કીધું, ગુરુદેવ અમને પ્રાયશ્ચિત આપો. અમારી જે પણ ભૂલ થઈ હોય એ ભૂલ અમને જણાવો. અમારી ભૂલનો અમને અહેસાસ કરાવો અને અમારી ભૂલનો જે દંડ થાય તે દંડ આપો. અમે લેવા માટે તૈયાર છીએ. રામને ખબર નથી મેં શું ભૂલ કરી. રામ જાણતો નથી. ગુરુદેવ ગુસ્સામાં છે. એનાથી અનુમાન કર્યું છે કે મારી કોઈ ભૂલ થઈ છે, માટે આજે ગુરુ મારાથી નારાજ છે. જિંદગીમાં જે દિવસે ગુરુ તમારાથી નારાજ થાય, જિંદગીમાં જે દિવસે પ્રભુ તમારાથી નારાજ થાય, અને જિંદગીમાં જે દિવસે તમારા માતા પિતા તમારાથી નારાજ થાય, તો આ 3 દિવસ તમારા જિંદગીમાં કાળામાં કાળો દિવસ છે એમ સમજીને તમે એને મૂકી દેજો. અને જે દિવસોમાં પ્રભુ તમારાથી ખુશ થાય, ગુરુ તમારાથી ખુશ થાય અને માતા પિતા તમારાથી ખુશ થાય, તો એ 3 દિવસ તમારા એટલા બધા સોનેરી ઇતિહાસના પાના પર ટાંકી દેજો. આ 2 ભૂમિકા ક્યારેય ભૂલતા નહીં. નાનકડા પ્રસંગની અંદરની ઘટના એટલી અદ્ભુત હતી અને ગુરુદેવે કહ્યું, કેટલું કરગર્યા પછી નગરમાં કેટલા વાગે આવ્યો? ગુરુદેવ સવારે 7 વાગે આવ્યો છું. મને મળવા કેટલા વાગે આવ્યો? ગુરુદેવ મારી ભૂલ છે, સાંજ પડી ગઈ છે. મારા જેવો માણસ બુદ્ધિશાળી બેઠો તેમ કે, પણ સાહેબ હું તમને ડાયરેક્ટ મળવા આવ્યો છું, ઘરે ગયો નથી. મને આટલું બોલતા તો આવડતું હતું, હું એવું સમજું છું અત્યારે, બીજું તો કાંઈ. એટલે એવું કોઈ વિકલ્પ એમને નથી કર્યો. હકીકત સાચી છે કે એની ભૂલ નથી. લોકો એને એટલા બધા ટોળે ટોળું વળગ્યું તો શું કરે? ટ્રાફિક થઈ ગયો માણસનો. તેમાં એની ભૂલ તો નથી આમ જોઈએ તો, પણ છતાં બી ગુરુદેવે કહી દીધું કે તારી ભૂલ છે. જી સાહેબ મારી ભૂલ છે. અને ગુરુદેવે પ્રાયશ્ચિત આપ્યું.
આજ પછી દુનિયામાં ક્યારેય પણ સારા કાર્યો થશે એમાં તારું નામ ક્યારેય પણ નહીં લેવાય. અને આજે જોઈ લો હિન્દુ ધર્મની પ્રથા, ગણપતિની સ્થાપના બધે આજે સાર્થક થઈ ગઈ. માણસ મરે ત્યારે માત્ર બોલાય છે રામ બોલો ભાઈ રામ. આ ગુરુદેવે આપેલું પ્રાયશ્ચિત છે. દેવ ગુરુને ધર્મ એની વફાદારી ટકાવી બહુ દુષ્કર છે. ઘરની અંદર તારાની જ્યોત જાગે અને મારાની જ્યોત સમી જાય તો બહુ આનંદ આવે. જ્યોત જલાવવાની છે બસ, તારાની નહીં પણ મારાની નહીં પણ તારાની. બીજાની અનુકૂળતામાં આપણી અનુકૂળતા, બીજાની ભૂમિકામાં આપણું જીવન, બસ તારી અનુકૂળતા એ જ મારી અનુકૂળતા છે. આ ભાવ જ્યારે જાગે છે ને ત્યારે મૈત્રીનો દીવો જાગી ઉઠે છે. અને એ મૈત્રીનો દીવો જાગે ને તો જ કાર્ય સર્જન થાય છે. એકાશનું કર્યા પછી બપોરના સમયમાં નૂતન જિનાલયની જગ્યા જોવા માટે જવાનું થયું. ફોરેનની ધરતી પર બહુ તો ફર્યો નથી, પણ 2-3 પ્રાંતમાં ફર્યો. તેમાં આવું મજાનું એક વાતાવરણ અને એમાં મૈત્રી ભાવ જોયો. આજે મુંબઈ કે કોઈ પણ સિટીની અંદર એવું નથી. બધા પોતાની આરાધના પોતપોતાની રીતે પોતપોતાના કેમ્પસમાં કરતા હોય છે. તો અહીંયા મૈત્રી ભાવનો દીવો જોવાયો. એક જ કેમ્પસના બધા ધર્મોને સાથે લઈને જે દીવો પ્રગટાવ્યો છે. ભગવાન મહાવીરના સંતાન તરીકે બધાને જે ભેગા રાખ્યા છે ને એનો આનંદ હતો. મુંબઈની અંદર મુલુંડ, બોરીવલી અને આ વખતે ઘાટકોપરમાં રથયાત્રા એટલે પરમાત્મા મહાવીર સ્વામીનું પર્યુષણ પત્યા પછીની જે રથયાત્રા નીકળે તે બધા ફિરકાઓએ સાથે કાઢવી એની તૈયારીઓ થઈ ગઈ છે. 3 જગ્યાએ કામ સાર્થક થયું. નંબર 1 બોરીવલીમાં 27 સંઘ ભેગા થયા, મુલુંડમાં 25 સંઘ ભેગા થયા. આજે ઘાટકોપરમાં 3 સમાજ ભેગા થઈને કાઢવાની તૈયારી કરી રહ્યા છે. એક જ નાદ લોકોના હૃદયમાં ઉઠ્યો કે આખીર પ્રભુ મહાવીર એક છે બધા, અને પ્રભુ મહાવીરના જ આપણે બધા સંતાનો છીએ. તો લોકોના હૃદયમાં શાસન પ્રભાવના કરવાનો જ્યારે નિમિત્ત આવે અને ત્યારે આપણે અલગ અલગ નીકળશું તો લોકો કન્ફ્યુઝ થઈ જશે. અને આપણે કોઈને કન્ફ્યુઝ નથી કરવાના, આપણે બધાની સાથે રહેવાનું છે. અને એને કારણે સામુદાયિક બધા ભેગા થયા. ત્યારે મેં ગુરુદેવને કીધું, સાહેબ આપણે ઘણા લેટ છીએ. ગુરુ ભગવાન સાથે બેસવાનું થયું હતું. ગુરુદેવની સાથે મેં વાત કરી, સાહેબ આપણે ઘણા લેટ છીએ. ફોરેનની પ્રત્યેક ધરતીમાં જ્યાં જ્યાં બી હું જોયો છું ત્યાં ત્યાં મેં જોયું છે એક જ કેમ્પસમાં બધા સામુદાયિક આરાધના કરે છે. બધા હળીમળીને રહે છે, બધા પ્રેમથી રહે છે. હું સાહેબ એનું કારણ છે કારણ કે બહુ ઓછી ફેમિલી આપણી ત્યાં હોય, લાગણીના સંબંધ એટલા સરસ હોય કે મુંબઈમાં સગાડો ત્યાં મળવા જોઈએ તો સાહેબ મેં કીધું 2-4 વર્ષે પણ ન ગયા હોઈએ, પણ ત્યાં તો બધા લોકો એકબીજાના ઘરે સહજતાથી એકબીજાને મળી જતા હોય, અવારનવાર મળતા હોય, કારણ કે પોતાનું દેખાય એટલે ભારત માતાનો પ્રેમ જાગે. મેં કીધું સાહેબ ત્યાં તો ઘણું સારું કહેવાય. સાહેબ 100% સારું છે. ભલે કદાચ ધર્મ જાણવામાં નોલેજ તરીકે આપણે ઘણા બધા આગળ હશું, એમાં ના નથી, પણ ધર્મને જેટલો પણ જાણ્યો હોય એને પચાવવાની તૈયારીમાં આ ફોરેનની ધરતીઓ સાહેબ મને ઘણી આગળ દેખાય છે. હું સાહેબ ત્યાં સંજોગો જુદા હોય કે એ લોકો બધો ધર્મ પાલી શકે અથવા ન પણ પાલી શકે, સંજોગો બધાના જુદા હોય, પણ જે પણ પાલે ને જેટલું પણ આચરે એમાં એ લોકોની ભૂમિકા ભદ્રિકતાની અને પોતાની જેટલી સમજ છે એને પકડીને ચાલતી હોય એવું મેં જોયું છે. અને કુદરતી વાતાવરણ જોઈને આનંદ આવ્યો. ધર્મ જીવનમાં પણ છે ને વ્યવહારમાં પણ છે, એનો આનંદ છે. નાનકડી એક વાત કહેવા માંગુ છું. મલાડાની અંદર એક રમેશભાઈ કરીને, રમેશભાઈ અમારે એમ એને નામ પાડેલું રમેશભાઈ કડક. કડક નામ કેમ પછી એનું રહસ્ય સમજો પાછું. એનો લેંગો પહેરવાનો, લેંગો એટલો કડક હોય કે તમે આમ ઊભો રાખો ને તો લેંગો ઊભો રહે. સમજ્યા તમે? એ કડક પહેરે, એ ઢીલું પોચું પહેરે નહીં કોઈ દિવસ. એને તો ધોયા પછી તો કેટલી એની પ્રોસેસ થાય અને એ પ્રોસેસ કરીને આટલો કડક કરે. એટલે અમે ના રમેશભાઈ કડક, દિલના ભોળા પાછા, કપડાથી જ કડક પાછા. કડક એટલે આમ તમે લેંગો ઊભો રાખ્યો તો ઊભો રહી જાય, એ પડે નહીં લેંગો. એટલે તમને એમ થાય કે આવું બી હોય પહેરવાનું. આટલી કડકાઈની અંદર એનું પોતાનું જે આમ કડક કડક કપડાં પહેરતા હતા ત્યારે મને એક વિચાર સૂજ્યો.
બધું જીવન કેવું છે તમને બે લીટીમાં સમજાવી દઉં છું. તમે જેવા અંદર છો એવું તમે બહાર નહીં દેખાડશો તો ચાલશે. તમે જેવા અંદર છો એવું તમે બહાર નહીં બતાવશો તો ચાલશે. પણ તમે જેવા બહાર છો એવું તમે અંદર બતાવતા થઈ જશો તો ઘણું કલ્યાણ થઈ જશે. ફરીથી એકવાર, તમે જેવા અંદર છો એવું તમે બહાર નહીં બતાવશો તો ચોક્કસ ચાલશે. પણ તમે જેવા બહાર છો એમાં તમે અંદર જો જતા થઈ જશો તો ઘણું કલ્યાણ થઈ જશે. અંદરમાં કસાયો પડ્યા છે, વિષયો પડ્યા છે, કામ પડ્યો છે, ક્રોધ પડ્યો છે, માન પડ્યું છે, બહાર નહીં બતાવો ચાલશે. પણ તમારા કપડાઓની અંદર આમ સળ ન હોય, એક ડાઘો ન હોય, એક કાંઈ કરચલી ન હોય, આવા જે બહાર સુંદર દેખાવ છો ને એવા અંદર દેખાવા લાગો કે આત્મા બધી ક્રોધની સળ નથી પડતી, અભિમાનની સળ નથી પડતી, માયાની સળ નથી પડતી, મારું કામ થઈ ગયું. જીવનની ભદ્રિકતા આના પર છે, આનંદ અનુભૂતિનો આના પર છે. ક્યારે પણ જીવનની અંદર ભૂલ થાય તો ડગી નહીં જાઓ, ડિપ્રેસ નહીં થાઓ, ડલ ન થઈ જાઓ. જીવનની ભૂલમાંથી ઘણું શીખવાનું છે. જેટલી ઠોકર વાગે એટલું વધારે શીખાય છે. જેટલી ભૂલો થાય એ ભૂલોમાંથી શીખવાનું હોય છે. પણ ઘણા એવા અડવિતરા લોકો બી હોય, વારંવાર એકને એક ભૂલ કરે, પાછા એકને એક ભૂલ વારંવાર કરે. એક ભાગ્યશાળીના ઘરે ચોર આવ્યો. રાત્રે હજાર પછી કોણ છે તો કે ચોર છું. ઉભો રહે કે ઉભો છું. પકડ્યો એને. પછી કે ચોર કે એક કામ કરો અંકલ, બહાર લઈ જતો હતા પોલીસ સ્ટેશન, કે ઉભર મારા ચપ્પલ રહી ગયા, કે સારું લઈ આવો જા, કે છોડી દીધો ચોરને. ચોર ભાગી ગયો. થોડા દિવસો ત્યાર પાછો ચોર, એ જ ચોર પાછો એના ઘરમાં આવ્યો. બોલો, આ ચોરને પાછું ખબર નહીં, એડ્રેસ એ જ મેળવ્યું પાછું આજે. પાછો એના ઘરમાં આવ્યો. કોણ છે? ચોર છું. ઉભો રહે કે ઓલા દિવસે નાહી ગયો તો ઉભો રહે કે પકડો એને. એ કે આ લોચો આ પકડાય તો ગયો આજે હું. પાછો ચોરને પકડીને લઈ જતા હતા. ચોર કે અંકલ મારી કાંબલ તમારા ઘરમાં રહી, સારું કે લઈ આવો જા કે. હવે આ માણસ એકને એક ભૂલ વારંવાર કરે આવી, એટલે બીજી વખત એને મોકલો, એ નાસી ગયો. 15 દિવસ થઈને પાછો ત્રીજી વખત એક શેઠના ઘરમાં ચોર પાછો પ્રવેશ્યો. બોલો, આ પાછું એડ્રેસ પાકું રહ્યું એનું. ભૂગોળ ગોળ ગોળ છે ને બધું, એટલે બધું ફરતો પાછો ત્યાં પહોંચી ગયો હશે. રાત્રે શેઠ જાગી ગયા. કોણ છે? કે ચોર છું. હોવાને કે તું ઓલા કંબલથી ભાગી ગયો તો તું કે સારું સારું. રસ્તામાં પહોંચ્યા એટલે કે શેઠ તમારી કમર ઓઢીને આવી ગયો છું, આ પાછી મૂકી આવીએ તો ભરે તું અહીંયા જ ભરે, હું મૂકીને આવું છું કે તને મોકલું તો તું ભાગી જાય છે કે. પણ આમાં હતું શું? પણ આ ભૂલ, આવી ભૂલો ન ચાલે પાછી, કે જે ભૂલમાં કંઈ સાર જ ન હોય. પણ જીવનની અંદર ભૂલો એવી વસ્તુ છે કે જે ભૂલ કરતાં કરતાં ઘણું સર્જન થતું હોય છે. આગળ આવવાની ભૂમિકામાં ભૂલો થાય એની ના નથી, પણ કોઈની થયેલી ભૂલને વાગોડવી, વળગાવી અને ભૂલની ઉપર રિસર્ચ કરવું એ ગુનો છે. ભૂલની માફી હોઈ શકે છે, પણ એ ભૂલનું રિસર્ચ કરવાનો આપણો અધિકાર નથી. સભામાં ક્યારે બેઠા હોય ત્યારે તમે લોકોને એમ કહી શકો છો મારી ભૂલ હોય તો મને બતાવો છો, અને તમારી કોઈ જો ભૂલ બતાવનાર તમને મળે તો સૌથી મોટો ઉપકારી તમે એને માનજો કે આ મારો સૌથી મોટો ઉપકારી છે કે જેને મારી ભૂલ બતાવી છે, આગળ વધવાના દિવસોમાં અમારું કલ્યાણ કરી દીધું છે. આંધ્રપ્રદેશનું પર્યુષણ ગુંટુર કરીને એક ગામ, અને એ ગામની અંદર એક વ્યક્તિની છાપ પડેલી, એને લોકો ગુંડો કે આ ગુંડો માણસ હતા. જૈન હવે ધંધાની રીતે લોકો એ વાત ઉડાડી હતી કે આ માણસ ગુંડો, એટલે દેરાસરને આવે, ઉપાસણીને આવે, કંઈ ન કરે. જમવા જવાનું જેમ અહીંયા ગોઠવાય મારું, ત્યાં મને એક દિવસ એમના ઘરે ગોઠવાયું તો એમના શ્રાવિકાએ ભાઈને વાત કરેલી કે અમારા ઘરે પંડિતજી આવશે. એટલે અમને તો બહુ ખબર ન, એટલે અમે ક્યાં જેને ત્યાં ગોઠવા, આપણે તો જવાનું, બીજું શું, એ બેનને ત્યાં અમારે જવાનું હતું. એટલે અમને સમાચાર આપ્યા કે સાહેબ તમે જેને ત્યાં જાઓ છો ને વ્યક્તિ બહુ સારો છે, પણ સમાજે એને ગુંડો કહી કહીને બગાડી નાખ્યો છે, તમે એના માટે કંઈ કલ્યાણનું કામ કરજો. અમારી સાથે વડીલો ભાઈ સાથે હતા, અને અમે કુદરતી એમના ઘરે ગયા.
એમના વાઈફ અને એમના માતાશ્રી હતા, પિતાજી ન હતા, તેઓ નહોતા આવ્યા. કેમ? કારણ કે મારી છાપ ખરાબ છે, હું પંડિતજીને મોઢું બતાવું અને એમને કંઈક પ્રોબ્લેમ થઈ જાય એટલે નહોતા આવ્યા. તો અમને રિપોર્ટ હતા એટલે અમે બેનને કીધું, મેં તો તમારા શ્રાવક ક્યાં છે? તો કે દુકાને છે. મેં તો કેવું ન આવ્યા? તો કે એવું નથી. પત્ની પણ બહુ સંસ્કારીને બહુ ખાનદાન કુટુંબના દેખાતા હતા. એમ કે એવું કંઈ નથી. મેં તો બોલાવો તો લાવો, ફોન કરો, અમે વાત કરીએ. કે ના અમને બોલાવો છો. એટલે એમને ફોન કર્યો કે પંડિતજી તમને બોલાવે છે. કે ઠીક છે, તરત આવો છો, બોલાવે છે એટલે આવવાનું છું. બસ આવીને બેઠા અને જે અમને જમાડ્યું છે પ્રેમથી, અદ્ભુત જમાડ્યું. અમને એના પ્રત્યેક પલમાં દેખાતું હતું કે આનો આત્મા તો ઊંચો છે, આને આમ કેમ થઈ ગયું? એટલે પત્યું એટલે અમે લોકો એની સાથે વાતો કરી. મેં કીધું તમે દેરાસર પૂજા સેવા ચાલુ કરો ને, દેરાસર દર્શન ચાલુ કરો, જે તમને ફાવે એ કરો. મને કે સાહેબ સાચું કહું, કરવામાં કંઈ વાંધો નથી, પણ જ્યારે હું દેરાસરમાં જઈશ ને તો લોકો ભગવાન છોડીને મને જોશે કે આ ક્યાંથી અહીંયા આવ્યું. કે મેં તો હોય તો તું જ્યારે પહેલી વખત કરીશ ત્યારે થવાનું છે ઘટના, કારણ કે અત્યારે ઘટના જેવી ઘટાઈ ગઈ છે. આવતીકાલે એક કામ કર કે અમારી સાથે તમે આવો, હવે તમે આપણે બંને ટાઈમ સેટ કરીએ અને આપણે સાથે જઈએ, એટલે તમે અમારી સાથે આવશો એટલે તમને ઢંકાઈ જશો ને તમારું કામ ચાલુ થઈ જશે. મેં કીધું કે ના ના સાહેબ, ભગવાન માટે હું એવી રીતે તમારો સહાય લઉં ને હું ડરીને નહીં, હું બિંદાસ જઈશ, તમે કહેશો તો જઈશ, તમારી આજ્ઞા છે તો ના નહીં પાડું. 2-3 દિવસ લોકો વિચારશે, પછી મને વાંધો નથી. કીધું અરે ખરો માણસ નીકળ્યો હતો, છાતીને મજબૂત છે. મેં કીધું આ તો. અને બીજા દિવસે મજાથી પૂજા કરી પોણો કલાક. 2 દિવસ ને 3 દિવસ એટલે બધા લોકો અમને કહેવા લાગ્યા કે તમે શું કર્યું કે આને દેરાસરમાં લાવ્યો? મેં તો અમે કાંઈ કર્યું જ નથી. હવે એનો આત્મા જ ઊંચો હતો, હવે આપણે એને કંઈ કર્યું જ નહોતું, આપણે તો ખાલી એક નિમિત્ત બન્યા. પણ એ અંદર પૂજા કરતા, પરમાત્માની ભક્તિ કરતા થઈ ગયા, એટલે આનંદનો વિષય થઈ ગયો હતો એના માટે. અને કુદરતી એવી ઘટના થઈ કે એક જગ્યા પર અમારી ભૂલ થઈ. સંઘની અંદર કોઈ શિબિર ચાલતી હતી અને શિબિરમાં કોઈ બંધારણમાં અમારા વડીલે ભૂલ કરી. ભૂલ મારી નથી પણ અમારા વડીલની હતી. અને એ ભાઈ, હું સાઈડ પર ક્યાંક ઊભો હતો અને મને પગે લાગવા માટે આવ્યા. હવે પગે લાગવું એ મોટી વાત નથી, એ આત્મા જ ઊંચો હતો, એની આંખમાં આંસુ હતા. અને મને એને એમ કીધું કે તમે એ વ્યક્તિનો સાથ છોડી દો પ્લીઝ, आपसे मैं इतना पाया हूँ और आप इनके साथ रहोगे तो आपका नाम खराब होगा, मुझे देखने के लिए मैं तैयार नहीं हूँ. જિંદગીમાં ભૂલ બતાવનારા મને ઘણા મળ્યા, પણ મારી સૌથી મોટી ભૂમિકાનો જો એ મને એને યાદગાર પ્રસંગ બનાવ્યો હોય, એની આંખોના આંસુ, એમનો વિનય, એમની ભૂમિકા, એની ભવ્યતાએ મારી આંખને તેજ આપ્યું હતું. અને મેં એની વાત સહર્ષ સ્વીકારી અને મેં વ્યક્તિનો સાથ કાયમ માટે છોડી દીધો, કારણ કે એને મારી ભૂલનો અહેસાસ મને કરાવ્યો હતો. ભૂલ થાય, ભૂલ કોઈ પણ વ્યક્તિથી થઈ શકે. છદ્મસ્તને ભૂલ કરવાનો અધિકાર છે, પણ એ ભૂલ થાય, એ ભૂલને જો કોઈ બતાવે ત્યારે એને ખુશ થઈને એનો સ્વીકાર કરવો, એમાં ડગી ન જવું, ડિપ્રેસ ન થવું, ડલ ન થવું, એ ઊંચી ભૂમિકા છે. અને ભૂલ બતાવનારને ઉપકારી સમજવો એ એનાથી ઊંચી ભૂમિકા છે. અને જેની ભૂલ થાય એને માફ આપી દેવો એ એનાથી પણ ઊંચી ભૂમિકા છે. આ મજાનું આપણા પ્રભુનું શાસન છે, જેમાં આવી મજાની વાતો અને આવું મજાનું વાતાવરણ આપણને ડગલે ને પગલે જોવા માટે મળે છે. ભૂમિકા બહુ મજાની છે, આરાધના બહુ સરસ બતાવી છે આપણને પ્રભુએ, પણ એ આરાધનાના પ્રત્યેક પલમાં જીવનનું સંગીન જીવન કેમ જીવવું એની વાત વારંવાર પ્રભુએ આપણને બતાવી છે. આજનો મેઇન કોન્સેપ્ટ હતો આપણો તારું અને મારું. 2 સિદ્ધાંતને બરાબર તમારી સામે લાવો. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આ શરીર કોનું છે, તો શું જવાબ આપશો? હા, એટલે હવે ફસાઈ ગયા. જો મારું ભગવાન, લે હવે ભગવાનને સોંપ. હે ભગવાન, સારું કહેવાય તમે ભગવાને તો સોંપતા થયા કમસે કમ. ભાડાનું પૂતગલનું છે. પૂતગલ, આ જગ્યા કોની છે? પૂતગલની છે. શરીર કોનું છે? પૂતગલનું છે. બધું પૂતગલને આધારે સોંપી દો. પૂતગલ સિવાય બીજા કોઈના આધાર પર ન રાખો. મારું જો કાંઈ નથી, એક આત્મા તારો છે બસ. આત્મા સિવાય કંઈ તારું નથી. મજાની સજાઈમાં પંક્તિ આવે છે, તું નહીં કેરા કોઈ નહીં તેરા, ક્યા કર મેરા મેરા. તું નહીં કેરા કોઈ નહીં તેરા, ક્યા કર મેરા મેરા. તેરા હે સો તેરી પાસે અવર સભી અણેરા.
આપ સ્વભાવ મેં રે અવધૂત સદા મગન મેં રે. તું કોઈનો થયો નથી, તું કોઈનો થવાનો નથી, તું કોઈનું કાંઈ કરી શકવાનું નથી. તારું પણ તું તારી પાસે સંભાળીને રાખે તો તારું કામ થઈ શકે એમ છે. બાકી તું તારું પણ છોડે તો તારું પણ કોઈ પકડનાર નથી. દુનિયામાં એમ કેમ માને કે આ બધું મારું છે. મારાના સિદ્ધાંતને થોડો ગૌણ કરીએ. ગાડી ચલાવતા ટેપ ચાલતી હોય, તમારો એક ફોન વાગે, તમે કેવું વોલ્યુમ નાનો કરી નાખો છો. બસ મારાનો સિદ્ધાંત આવો નાનો કરી નાખીએ અને તારાનો સિદ્ધાંતને થોડુંક મુખ્ય કરી દઈએ તો એવી સરસ ભૂમિકા સર્જાશે કે જે ભૂમિકા એવી હશે કે જે ભૂમિકામાં તમારું જીવન આરાધનામય બન્યા વિના નહીં રહે. તારાનો સિદ્ધાંત અપનાવીએ અને મારાના સિદ્ધાંતને ખતમ કરીએ. બીજાની અનુકૂળતાઓ જ્યાં થાય ત્યાં મને પડતી પ્રતિકૂળતાઓ પણ મારા માટે સારી છે. બીજાને સારું કરવામાં અને બીજાને સુખ આપવામાં મને નાનકડું પણ દુઃખ થાય તો પણ મારે કોઈ પ્રોબ્લેમ કરવાની જરૂર નથી. પ્લેનમાં બેઠો તો ઇથોપિયા, મેં વિચાર કર્યો હતો કે ઇથોપિયાની અંદર એરપોર્ટ પર બહુ ફરવાની મજા ન આવી, કાંઈ હોતું જ નહીં ફરવા જેવું તો કાંઈ. એટલે પછી મેં કીધું હવે બધો પ્રોગ્રામ આપણે જે છે બધો હવે પ્લેનમાં જ રાખશું. હવે એરપોર્ટ પર કાંઈ પ્રોગ્રામ કરવો નથી. એટલે 3 કલાક સુધી ઝોકા ખાધા અને આરામ કર્યો અને પ્લેનમાં સામાન કેમ ચડે બધું જોયા કરતો હતો. અને બાકીનું બધું પ્રોગ્રામ ઇથોપિયાથી એનટીબીબી આવવા માટેનો જે પ્રોગ્રામ હતો એમાં બધો બાકીનો પ્રસંગ પ્લેનમાં રાખ્યો હતો. તો હવે જે બધું વોશરૂમ જવું છે ને બધું આપણે બધું પ્લેનમાં જ કરશું, એ સારું. હવે આપણે ફ્લાઇટમાં બેસી તો ગયા મજાથી ટાઈમ પર, બેલ્ટ બધો પહેરી લીધો તો ખરી, અને પણ બેલ્ટ પહેર્યા પછી અડધો કલાક થયો અને ઓલો સિગ્નલ ગયું જ નહીં. મેં તો હવે ગજબ છે આ બધું. હવે બેલ્ટનું ચિહ્ન જ્યાંથી જાય ઊભા કેવી રીતે થવું આપણે? મેં તો આ પાયલોટ કાં તો ભૂલી ગયો લાગે છે. કારણ કે હવે અમારા ભાવ જે હતા કે આ 5 મિનિટમાં પતે એટલે આપણે પહેલું પરાક્રમ કરશું, એ પરાક્રમ કયું છે મેં કીધું. એટલે પછી મેં તો જોયું તો હવે ઓલું એર હોસ્ટેસનું ક્યાંક બટન મળ્યું નહીં. એટલે મેં કીધું મરી ગયા, હવે એ બટન નથી અહીંયા. તો એ બટન હોય તો ક્યાંકથી બોલાવીએ અને આપણે વાત બી કરી લઈએ કે પાયલોટને યાદ કરાવો કે ભૂલી ગયો છે, એની ભૂલ બતાવીએ આપણે કે તમે આ ભૂલી ગયા છો. આમ એ બટન નહીં. મેં કીધું હવે તો હવે મર્યા, ન ઊભા થવાય ને ન બોલાવી શકાય ને બુમરાણ તો કરાય નહીં આપણે. અહીંયા તો કરાય, એક ઓરાંગભાઈ એમ કહીએ એટલે આવી જાય. ત્યાં કંઈ બધું થાય એમ હતું નહીં બધું કાંઈ. હવે કરવું શું એ સમયમાં? એટલે કુદરતી પાછી અમારી પુણ્યાઈ તપી ગઈ. એટલે ત્યાં આગળ અચાનક એરોશેક આંટો મારતી ત્યાં આવી ગઈ. એટલે અમે કીધું કે ભાઈ ઊભા રહો જરાક, આ પાયલોટને જાણ કરો કે આ ગયું નથી ને અમારે ઊભા થવું છે. મેં કીધું હવે 3 કલાક તો અમે સાધના કરી, 3.5 4 કલાક થવા આવ્યા જ કીધું અમારા. હવે અમારાથી રહેવાય એમ નથી. મેં કીધું એટલે ચોક્કસ કે તમારી વાતને માન આપીને જરાક ધ્યાન કરું છું. અને એમાં થોડી વારમાં જાહેરાત થઈ. અમે તો જેને જીવન સોંપ્યું હતું, કારણ કે જો પ્લેનમાં બેઠા એટલે પાયલોટને જિંદગી સોંપી જ દેવાની છે, પાક્કું સમજી લો. ભગવાને આવી જિંદગી નથી સોંપી શકાતી અને સોંપી નથી એવી આપણે પાયલોટને જિંદગી સોંપી દઈએ છીએ. પાયલોટ કોણ છે ખબર? હકીકત છે ને, પાયલોટને સોંપી જ્યાં લઈ જાય ત્યાં જવાનું. હવે તો અધ્ધર લટકાવીને લઈ જાય આપણને. મેં તો આ કેવું છે, પ્રભુને આટલું સોંપતા નથી આવડતું અને પાયલોટને સોંપાઈ ગયું આપણું આટલું. અને પાયલોટને જિંદગી સોંપીને ચાલતું હતું પ્લેન, ચાલતું રહ્યું. અને એમ કરતાં પાયલોટે જાહેરાત કરી. મને ખ્યાલ છે પણ બહાર એટલા બધા વાદળનું વાતાવરણ છે કે હું ચિહ્ન તમારું છોડી શકું એમ નથી. મેં કીધું હા, એ જાગે છે એનો આનંદ છે, બાકી કાંઈ નથી. એ જાગે છે, સમાચાર મળી ગયા અમને, બસ બહુ થઈ ગયું, વાંધો નહીં. હવે 4 કલાકના 4.5 કલાક બી સાધના થશે તો એ વાંધો નથી. મેં કીધું એ જાગે છે એનો આનંદ છે અમને. વાત સમજાઈ ગઈ? તારું પાયલોટને જીવન જો સોંપતા શીખી ગયા છો, પ્રભુને જીવન સોંપતા જો શીખી જઈએ, આવું સર્વે સર્વા તો કામ થઈ જાય. મારાનો સિદ્ધાંત ખતમ કરીએ અને તારાના સિદ્ધાંત તરફ આગળ વધીએ તો આપણી કલ્યાણની ભૂમિકા સરસ થાય. અત્રે વિરમું છું. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. આપે કીધું કે આત્મા મારો છે. હાજી. તો આ શરીરને મુક્ત થઈ કરીને પછી આત્મા ચાલ્યો કેમ જાય? શરીરને મળતા મૂકીને આત્મા એનો છે તો ચાલ્યો કેમ જાય? બહુ નાનકડી ભૂમિકાએ એક વાતને રજૂઆત કરવામાં ફરક પડ્યો છે તમારો. તમે એમ માનો છો કે આત્માએ શરીર બનાવ્યું, એ તમારી મોટી ભૂલ છે. કર્મએ શરીર બનાવ્યું, આત્માએ તો ત્યાં આગળ ખાલી ટેકો લીધો. સમય પૂરો થઈ ગયો, આત્મા ત્યાંથી મુક્ત થઈને નીકળી ગયો કે આત્માનો સ્વભાવ મુક્ત થવાનો છે. જો આપણે એમ સમજશું ને કે આત્માએ શરીર બનાવ્યું તો નહીં સિદ્ધાંત સમજાય. કર્મએ શરીર બનાવ્યું છે, આત્મા તો માત્ર નિમિત્ત ત્યાં આગળ હાજર થાય છે, ઉપાદાન કારણ રૂપે.
સમય પત્તાની સાથે કર્મો જ્યારે છૂટી જાય છે શરીર સાથેના ત્યારે કર્મો એને આમ લઈ જાય છે, આત્મા ક્યાંય જતો નથી. પણ આત્માનો સ્વભાવ છે મુક્ત થવાનો, બસ એ બધે મુક્ત થતો ફરે છે અને કર્મથી પણ મુક્ત થઈને દિવસ સીધો શિલા પર બિરાજિત થઈ જશે. કર્મના સંબંધ પૂરા થાય છે આપણે. બસ જે દિવસે સંબંધ પૂરા એ દિવસે એનો મોક્ષ 100% પાકો.